નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વરના સારંગપુરના લક્ષ્મણનગર વિસ્તારમાં ગેરકાયદેસર વસાવટ કરતી 3 બાંગ્લાદેશી મહિલાઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી। તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓએ અંકલેશ્વરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। દરમિયાન પોલીસ કર્મીઓને માહિતી મળી હતી કે સારંગપુર ગામે રાજપીપળા રોડ ઉપર આવેલ લક્ષ્મણનગરમાં રોયલ બિલ્ડિંગમાં 2 બાંગ્લાદેશી મહિલાઓ રહે છે। જે માહિતીના આધારે તપાસ કરતા રોયલ બિલ્ડિંગ એ બિલ્ડિંગ રૂમ નંબર 208માં 2 બાંગ્લાદેશી મહિલાઓ હાજર હોય, જેઓની પાસે ભારતમાં રહેવા માટે કોઈ યોગ્ય વિઝા ન હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે આ મામલામાં બાંગ્લાદેશના રૂકૈયા ફુરકાન રશીદ શેખ, પરવીન ઓહાલ, અબ્દુલસ્તર શેખ અને રૂના મોહમ્મદ શેખની અટકાયત કરી હતી। આ મહિલાઓ ઘૂસણખોરી દ્વારા અમદાવાદ અને ત્યારબાદ અંકલેશ્વર આવી હોવાનું આશંકા છે। ક્રાઇમ બ્રાન્ચે તેઓને જીઆઈડીસી પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે।